નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષો પહેલા રાજસ્થાનથી આવેલા માળી સમાજના લોકો વસવાટ કરે છે. તેઓ હોળી ધૂળેટી પર્વ રાજસ્થાનની જેમ જ ઉજવે છે. દિવાળી તો અટેકટે, હોળી ધૂળેટી પર્વ તો વતનમાં જ ઉજવણી કરે છે. ત્યારે ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરિયા ટાણીમાં આવેલા કાળાગોરા ભૈરવ ધામ ખાતે ભૈરવ સંઘ ભૈરવ યંગ બોયઝ ગ્રુપ દ્વારા અને સમસ્ત ગ્રામજનો દ્વારા બુધવારે તિલક હોળી અને મારવાડી ગેર અને લૂરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાઈ બહેનો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ પુરુષોએ ગેર નૃત્ય અને મહિલાઓએ લૂર નૃત્ય એ આકર્ષણ જમાવ્યું હતું. આ ઉપરાંત કુડાવાળી ઢાણી, સ્કૂલવાળી ઢાણી, મોટી ઢાણીમાં કૈલાશ ટેકરી અને માલગઢ ગામની પરવડી ક્રાંતિનગર મીરાબેન સોનાજી પરમાર પ્રાથમિક શાળા તેમજ ડીસાના કાંટ રોડ પર આવેલી જીજી વિદ્યા સંકુલમાં બુધવારે માળી સમાજ દ્વારા તિલક ધૂળેટી અને મારવાડી ગેર અને લૂરનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભાઈ બહેનોએ પરંપરાગતમાં સજ્જ થઈને ગેર નૃત્ય અને મહિલાએ લૂર નૃત્યની મજા માણી હતી, જેમાં માળી સમાજ અગ્રણીઓ, આગેવાનો અને તમામ કોમના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજસ્થાનની જેમ જ હોળી ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વકની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે માલગઢ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વસતા મારવાડી માળી સમાજ દ્વારા આ લુપ્ત થતી કલાને જીવંત રાખવા માટે દર વર્ષે ગેર અને લૂર નૃત્ય રમાય છે, જેમાં ગામના તમામ લોકો એકસમ થઈ આ લુપ્ત થતી કલાને જીવંત રાખવા માટે ભારે જહેમત ઉઠાવે છે. જ્યારે નાના બાળકોને ઢૂંઢાડવાનો પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોકોએ ધાણી અને ગોળનો લાભ લીધો હતો. જ્યારે આ વર્ષ 16 આની સારું રહેશે તેવો વર્તારો જોવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાતના વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વાહન વ્યવહાર વિભાગના મંત્રી પ્રવીણભાઈ જી માળી, ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ કોર્પોરેશન બોર્ડના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, આગેવાનો, અગ્રણીઓ અને માળી સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લુપ્ત થતી કલાને જીવંત રાખવા માટે પુરુષોએ ગેર અને મહિલાએ લૂર નૃત્ય રમીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.